કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રશાંત રાજ અને આપને શીખવાડી રહ્યો છું ધોરણ 10 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એના 9મા ભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને 9મા ભાગની અંદર આપણે સ્વાધ્યાય 8.2 એનો ચોથો દાખલો જોઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 4. અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. બરાબર. સાઇન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ સાઇન બી. હવે શરૂ કરીએ આપણે. તો આ જે વિધાન છે આ વિધાન અસત્ય છે. કઈ રીતે એ આપણે જોઈએ. ધારો કે a બરાબર બી બરાબર 30° લઈએ આપણે. બરાબર. એ અને બીની બંનેની કિંમત આપણે 30 લઈ અને ડાબી બાજુ અને જમણી બાજુ મેળવીએ. તો ડાબી બાજુ છે સાઇન a પ્લસ બી બરાબર સાઇન એ પણ 30 છે, બી પણ 30 છે, બરાબર સાઇન 60. બરાબર ને? 30 + 30 એટલે કેટલા થયા? 60 થયા. બરાબર. સાઇન 60 નું મૂલ્ય કેટલું છે? તો √3/2. હવે આપણે જમણી બાજુ લઈએ. જમણી બાજુ બરાબર સાઇન એ પ્લસ સાઇન બી. તો સાઇન 30 પ્લસ સાઇન 30. બરાબર છે. તો બંનેનું મૂલ્ય છે 1/2 પ્લસ 1/2. બરાબર. અડધું વત્તા અડધું એટલે આખું થાય, એટલે કે 1 થઈ જાય. બરાબર. સાદી ભાષામાં કહીએ તો આનો જવાબ 1 આવે છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવતો નથી. બરાબર. માટે ડાબી બાજુ માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. ફરીવાર સમજાવું, ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, એ અને બી છે. બરાબર છે. એ ખૂણાના માપ છે. અહીંયા પણ એ અને બી છે. એ અને બી બંને માટે આપણે 30° લઈએ છીએ. બરાબર. હવે ડાબી બાજુ લઈએ સાઇન a પ્લસ બી. તો એની જગ્યાએ આપણે 30 મૂક્યા, બીની જગ્યાએ પણ 30 મૂક્યા. 30 ને 30 60, એટલે કે અહીંયા થયા સાઇન 60. સાઇન 60ની વેલ્યુ તમને ખબર હશે, √3/2. બરાબર છે ને? યાદ છે ને કોઠો? સાઇન 60 √3/2. હવે જમણી બાજુ લઈએ સાઇન એ પ્લસ સાઇન બી. બરાબર. એની જગ્યાએ 30, બીની જગ્યાએ 30 મૂકી દીધા. સાઇન 31/2, સાઇન 31/2, 1/2 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. અડધું વત્તા અડધું એટલે આખું 1 થાય. એ પ્રમાણે તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ સરખા આવતા નથી. બરાબર. ડાબી બાજુનો જવાબ આ આવ્યો, જમણી બાજુ ન આવ્યો. માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. બીજું જોઈએ. બીજું વિધાન આપણે જોઈએ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. બરાબર છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. કઈ રીતે? તો જુઓ અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો, 0, 30, 45 જેમ જેમ થીટાનું ખૂણો, થીટા એટલે ખૂણો, તો ખૂણાનું મૂલ્ય વધે છે એમ સાઇનનું મૂલ્ય પણ પહેલાં 0 હતું, પછી અડધું થયું, પછી 1/√2 થયું, પછી √3/2 અને છેલ્લે 1, એટલે કે વધતું ગયું છે. બરાબર. માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. જેમ ખૂણાનું મૂલ્ય વધે છે એમ સાઇનનું મૂલ્ય પણ વધતું જાય છે. બરાબર છે. તો આપણે લખીશું એના કારણમાં આપણે જાણીએ છીએ કે
થીટાનું મૂલ્ય 0 થી 90 વધતું જાય છે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. ત્રીજું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. બરાબર છે. તો આ વિધાન અસત્ય છે. કેમ અસત્ય છે? તો જો આપણે કોસ માટે જુઓ, થીટાનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ વધતું જાય છે 0, 30, 45, 60, 90. તો કોસનું મૂલ્ય 1થી ઘટતું 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 0 થાય છે. બરાબર, ઘટે છે. કોસમાં ઘટે છે, સાઇનમાં વધે છે. થીટા વધે તો સાઇન વધે, પણ થીટા વધે તો કોસ ઘટે. એટલે અહીંયા શું આપેલું છે? થીટા વધે તો કોસ વધે છે. તો એ વિધાન અસત્ય છે. કારણમાં આપણે લખી દઈશું કે આપણે જાણીએ છીએ કે થીટાનું મૂલ્ય 0 થી 90 વધતું જાય છે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. બરાબર છે. ચાલો ચોથું જોઈએ આપણે. શું કહેવા માંગે છે ચોથામાં? થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. બરાબર. તો આ વિધાન પણ અસત્ય છે. બરાબર. કારણ શું? તમે જુઓ અહીંયા, કોસ, સાઇન અને કોસ બંનેનું એક સરખું મૂલ્ય ક્યારે હોય? જ્યારે થીટા 45 હોય ત્યારે. 45માં સાઇન 1/√2 મળે છે અને કોસ પણ 1/√2 મળે છે. બાકીની કિંમતો માટે બંનેની કિંમતો અલગ અલગ મળે છે. 0 લઈએ તો 0 અને 1 મળે, સાઇનની 0 મળે, કોસની 1 મળે. 30 ડિગ્રી લઈએ તો સાઇનનું 1/2 મળે, કોસનું √3/2 મળે. 60 લઈએ તો સાઇનનું √3/2 મળે, કોસનું 1/2 મળે. 90 લઈએ તો સાઇનનું 1 મળે અને આનું 0 મળે. બરાબર. અહીંયા આપણને શું કહ્યું છે કે દરેક મૂલ્ય માટે નહીં, ખાલી 45 માટે જ આ સાચું છે. દરેક મૂલ્ય માટે આ સાચું નથી. એટલે આપણે લખી દઈશું આ વિધાન અસત્ય છે, કારણ કે થીટા = 45 સિવાયના દરેક થીટાના મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા ન થાય. બરાબર. માત્ર સાઇન 45 = 1/√2 અને કોસ 45 = 1/√2. બાકીના 0, 30, 60, 90 માટે આ સાચું નથી. બરાબર છે. અહીંયા દરેક મૂલ્ય કહ્યું હતું. શું કહ્યું છે અહીંયા? દરેક મૂલ્ય, થીટાનું દરેક મૂલ્ય, પણ થીટાનું ખાલી 45 મૂલ્ય માટે જ આ સાચું છે. સાઇન 45 અને કોસ 45ની જ વેલ્યુ વધારે છે. બંને સરખી છે. બાકી 0 માટે, 30 માટે, 60 માટે અને 90 માટે બંનેની કિંમતો કેવી મળે છે? જુદી જુદી મળે છે. બરાબર. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈ લઈએ આપણે
આગળનું પાંચમું પરિણામ, a ઇઝ ઇક્વલ ટુ 0 માટે cot a અવ્યાખ્યાયિત બરાબર. તો હવે એની જગ્યાએ આપણે શું લેવાનું છે? 0 લેવાનું છે. બરાબર. હવે cot a, તો cot a બરાબર cot 0. પણ cot 0 કેવી રીતે થાય? તો કે cos 0 ભાગ્યા sin 0. બરાબર. cos ભાગ્યા sin કરીએ એટલે cot મળે આપણને. તો cos 0 નું મૂલ્ય શું છે? 1 અને આ sin 0 નું 0 છે. બરાબર. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, cos 0 એનું મૂલ્ય 1 છે અને sin 0 નું મૂલ્ય 0 છે. બરાબર. અને કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગીએ તો એ ભાગાકાર અવ્યાખ્યાયિત છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ભાગાકાર અવ્યાખ્યાયિત છે. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 5 વિધાનો આપણે જોઈ લીધા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ. બરાબર છે. અને નવો ટોપિક ચાલુ કરીએ છીએ, વિધેય પરિવર્તન. ક્યારે કેવી રીતે વિધેય પરિવર્તન થાય છે એ આપણે જોઈએ. હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. sin 90 minus theta is equal to cos 90 minus theta is equal to tan 90 minus theta is equal to cot 90 minus theta is equal to sec 90 minus theta is equal to cosec 90 minus theta is equal to. હવે અહીંયા આપણે ધ્યાન આપીશું કે વિધેય પરિવર્તન ક્યારે થાય છે. તો 90, બરાબર. ધારો કે બે વિધેય જે છે એ એકબીજાના કોટિકોણ હોય. કોટિકોણ એટલે તમને ખબર હશે કે બંનેના ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો કોટિકોણ કહેવાય. ત્યારે વિધેય પરિવર્તન થાય છે. બરાબર. એટલે કે સાઇનને 90માંથી કોઈ ખૂણો બાદ કરીએ તો એનું વિધેય પરિવર્તન થશે અને સાઇનનું થઈ જશે cos થીટા. એ જ પ્રમાણે કોસનું થશે સાઇન થીટા, ટેનનું થશે કોટ થીટા, કોટનું થશે ટેન થીટા, સેકનું થશે કોસેક થીટા અને કોસેકનું થશે સેક થીટા. હવે તમને અત્યારે શરૂઆતમાં આ વાત જે છે એ થોડી નવીન લાગશે, થોડી સમજવામાં પણ તમને એમ થશે કે આ શું કર્યું સરે. પણ જેમ દાખલા ગણીશું ત્યારે તમને આ વધારે ખ્યાલ આવશે. અત્યારે માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સાઇન 90 માઇનસ થીટા હોય તો એ વિધેય પરિવર્તન થઈ એની જગ્યાએ કોસ થીટા લખાય. કોસ 90 માઇનસ થીટા હોય તો એ વિધેય પરિવર્તન થઈ સાઇન થીટા લખાય. ટેન 90 માઇનસ થીટા હોય તો કોટ થીટા લખાય. કોટ 90 માઇનસ થીટા હોય તો ટેન થીટા લખાય. સેક 90 માઇનસ થીટા હોય તો કોસેક થીટા થાય. કોસેક 90 માઇનસ થીટા હોય તો સેક થીટા થાય. ઇન શોર્ટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે વિધેય પરિવર્તન જ્યારે થાય ત્યારે સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, સેકનું કોસેક થાય અને કોસેકનું સેક થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિધેય પરિવર્તન વસ્તુ અલગ છે અને વ્યસ્ત વિધેયો અલગ છે. બરાબર. સાઇનનો વ્યસ્ત કોસેક થાય, કોસનો વ્યસ્ત સેક થાય. બરાબર. એટલે એ વાત પણ અહીંયા લખી દઉં. વ્યસ્ત વિધેયો કયા છે એટલે તમે ગૂંચવાવ નહીં. તો સાઇન એનો વ્યસ્ત વિધેય કોણ? બરાબર. કોસનો વ્યસ્ત વિધેય કોણ? સેકનો વ્યસ્ત વિધેય કોણ? બરાબર. તો સાઇન છે એ સાઇનનો વ્યસ્ત વિધેય એ કોસેક છે
કોસનો સેક છે, બરાબર. આપણે અહીંયા 10 લઈ લઈએ. તો 10નો વ્યસ્ત વિધેય જે છે એ કોટ છે, બરાબર છે. આ વ્યસ્ત વિધેયો છે, બરાબર. સાઇનનું કોસેક, કોસનું સેક, બરાબર. અહીંયા પણ મેં તમને સમજાવેલું હતું. જુઓ વિદ્યાર્થી મિત્રો, સાઇનનો વ્યસ્ત કોણ? કોસેક, કોસનો સેક અને 10નો કોટ, બરાબર. આ વ્યસ્ત વિધેયો છે. જ્યારે વિધેય પરિવર્તનમાં શું હોય? સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, 10નું કોટ થાય, કોટનું 10 થાય, સેકનું કોસેક થાય, કોસેકનું સેક થાય, બરાબર. અને વ્યસ્ત વિધેયોમાં આ પ્રમાણે આવે: સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક, 10નો વ્યસ્ત કોટ, બરાબર. આ યાદ રાખજો, કારણ કે આમાં ઘણા બધા બંનેમાં ગૂંચવાઈ જશો, એટલા માટે તમને ખાસ આ વાત કરવામાં આવે છે, બરાબર. હાલ આપણે વ્યસ્ત વિધેયોની કોઈ જરૂર નથી, એટલે તમે આનું ટેન્શન ના લેશો. અત્યારે માત્ર તમારે આટલું જ યાદ રાખવાનું છે કે આ વિધેય પરિવર્તન કેવી રીતે થાય છે, બરાબર છે. હવે વિધેય પરિવર્તન જે થાય છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું, કેવી રીતે કરીશું? તો એના માટે સ્વાધ્યાય 8.3ના જે દાખલા છે એમાં એનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે હું થોડી વાત તમને સમજાવવા માગું છું. એ જોઈએ તો ધારો કે આ જે વાત છે એ તમારે સમજવા માટે છે, બરાબર. 18 અને 72 આ બંને વચ્ચે શું સંબંધ? તો બંને એકબીજાના કોટિકોણ છે. કેવી રીતે? તો કે 18 વત્તા હું 72 કરીશ તો કેટલા થશે? 90 થશે, બરાબર. તો બે ખૂણાના માપનો સરવાળો જ્યારે 90 થતો હોય ત્યારે કોટિકોણ હોય. તો તમે જ્યારે પણ કોઈ રકમ જુઓ અને એમાં આ પ્રમાણે દેખાય કે બે ખૂણા જે છે એનો સરવાળો 90 થાય છે, તો તમારે વિધેય પરિવર્તનવાળો દાખલો છે એવું સમજવાનું, બરાબર છે. કારણ કે મૂલ્યવાળો દાખલો છે કે નહીં, કે વિધેય પરિવર્તનવાળો, એ કેવી રીતે ખબર પડશે? તો મૂલ્યવાળો દાખલો હશે એમાં કયા મૂલ્ય હશે? 0 હશે, 30 હશે, 45 હશે, બરાબર, 60 હશે ને 90 હશે. મૂલ્યવાળા દાખલામાં આ હશે 0, 30, 45, 60, 90, બરાબર. જ્યારે વિધેય પરિવર્તનવાળામાં આના સિવાયના મૂલ્યો અથવા તો આ મૂલ્ય પણ હોઈ શકે છે, બરાબર. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ 18 છે, આ 18ને હું બીજી રીતે લખું તો 90 - 72 લખી શકું? બોલો તો લખી શકું કે ના લખી શકું? ચોક્કસ લખી શકું, બરાબર. 90માંથી 72 બાદ કરું તો 18 આવી જવાના છે. એ જ રીતે આ જે 72 છે એને 90 - 18 લખું તો ના ચાલે? ચોક્કસ ચાલે, કારણ કે 90માંથી 72 જાય તો 18, 90માંથી 18 જાય તો 72, બરાબર. હવે અહીંયા આ જ વાત હું હવે કોઈ વિધેય લઈ લઉં, ધારો કે સાઇન 18, તો એના માટે હું આ રીતે લખી શકું: સાઇન 90 - 72 લખી શકું કે ના લખી શકું? લખી શકું, કારણ કે સાઇન 18 લખું કે સાઇન 90 - 72 લખું, બંને કેવું છે? સરખું છે. પણ હવે જ્યારે 90 - થીટા આવે, બરાબર, થીટાની જગ્યાએ આ ખૂણો આવ્યો. જેવું 90 આવે એટલે વિધેય પરિવર્તન થાય. એટલે હવે વિધેય પરિવર્તન થશે. સાઇનનું વિધેય પરિવર્તન શું થાય? કોસ. એટલે આ થશે કોસ. પણ કોસ કેટલા થાય? 72 થાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? સાઇન 18 છે એનું વિધેય પરિવર્તન થાય તો કોસ 72 થાય. અને એ જ રીતે અહીંયા જુઓ, ધારો કે હવે આ 72 છે, સાઇન 72 છે, તો એના માટે હું શું લખી શકું? સાઇન 90 - 18, બરાબર છે. 90માંથી 18 જાય એટલે 72 થઈ જાય. પણ હવે શું થશે? વિધેય પરિવર્તન થશે, કારણ કે 90 માઇનસ આવ્યું, બરાબર. 90 - થીટા આવ્યું એટલે વિધેય પરિવર્તન થશે. એટલે હવે આ થશે કોસ 18, એટલે કે સાઇન 72 બરાબર કોસ 18. અહીંયા ધ્યાન આપો. ખ્યાલ આવ્યો? આ વાતનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. આમ જોવા જાવ તો એક રમત જ રમવાની છે આપણે, બરાબર. પણ રમત રમવામાં થોડું આંકડાનું ધ્યાન રાખવાનું રહેશે, જેથી આપણને મજા આવે. તો ચાલો
આપણે શરૂ કરીએ આગળ. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 1 કિંમત શોધો. બરાબર છે. પહેલો દાખલો આપેલો છે sin 18 ભાગ્યા cos 72. હવે વિદ્યાર્થી મિત્રો દાખલાને ઓળખતા શીખી લો. કેવી રીતે? જેવું તમને આપે તો બંનેનો સરવાળો કરી જુઓ. 90 થાય છે. જો 18 અને 72 90 થઈ જાય છે. એટલે તમારે આમાં વિધેય પરિવર્તન કરવાનું રહેશે. બરાબર છે. તો ચાલો કેવી રીતે હું વિધેય પરિવર્તન કરું છું એ જોઈએ. તો બરાબર sin 18 ભાગ્યા cos 90 માઇનસ 18. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું છે એ ધ્યાન આપો, બિલકુલ ધ્યાન આપો. એક વિધેય એમનું એમ રાખ્યું છે, એને મેં કોઈ ટચ નથી કર્યો. હવે નીચેનું વિધેય છે એને પરિવર્તન કરવું છે. હવે 72 તો પરિવર્તન હજુ મેં કર્યું નથી. બરાબર, 72 એમના એમ છે. હવે આ 72ને હું બીજી રીતે લખું તો કેવી રીતે લખું? તો 90માંથી 18 બાદ કરું તો 72 આવી જાય. કારણ કે બંનેનો સરવાળો 90 થાય છે એટલે 90માંથી 18 બાદ કરું એટલે 72. એટલે આ cos 90 માઇનસ 18 થયા. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? sin 18 છેદમાં હવે cos 90 માઇનસ થીટા આવ્યું અને 90 માઇનસ થીટા આવે એટલે શું થાય? તો તરત જ તમે કહેશો કે sin 90 માઇનસ થીટા એટલે cos થીટા થાય. પણ થીટાની જગ્યાએ અહીંયા કેટલા છે? 18. બરાબર, એટલે અહીંયા cos 90 માઇનસ થીટા છે એટલે cosનું પરિવર્તન થશે એટલે શું થશે? sin થશે. એટલે આ થશે sin 18. બરાબર, sin 18 અને sin 18 બંને કેન્સલ થશે. ભાગાકારમાં બધા કેન્સલ થાય એટલે જવાબ શું આવે? 1. આ તમારો જવાબ. બરાબર, બહુ સરળ છે, બહુ જ સરળ છે. હવે આ જ દાખલો હું બીજી રીતે ગણું છું. ધ્યાન આપો. કેવી રીતે? તો અહીંયા જુઓ, sin 18 ભાગ્યા cos 72. બરાબર, હવે હું cos 72 ને એમના એમ રાખું છું અને sin ને 18 ની જગ્યાએ લખું છું 90 માઇનસ 72. તમને ખ્યાલ આવતો જ હશે વિદ્યાર્થી મિત્રો. 90 માઇનસ જે નીચેનું હોય એ જ બાદ કરવાનું થાય. બરાબર, 90માંથી 72 બાદ કરું એટલે 18 આવી જાય. એટલે મેં 18ની જગ્યાએ 90 માઇનસ 72 લખેલા છે. બાકી બધું એમનું એમ. સાઇન એમના એમ છે, કોસ એમના એમ છે. ઉપરમાં સાઇન એમના એમ રાખ્યા હતા ઉપરના દાખલામાં. બરાબર, એ જ દાખલો હું બીજી રીતે ગણું છું. એમાં કોસને એમના એમ રાખું છું, સાઇનને બદલું છું. હવે જુઓ શું થશે કે સાઇન 90 માઇનસ થીટા થયા. 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ 72 આવે એટલે સાઇનનું વિધેય પરિવર્તન થઈને શું થાય છે? કોસ થીટા. એટલે આ થશે કોસ. થીટાની જગ્યાએ 72 એટલે કોસ 72 ભાગ્યા કોસ 72. બરાબર, બંને કેન્સલ થશે. ભાગાકારમાં બધા કેન્સલ થાય એટલે જવાબ 1 આવે. એટલે 1 ઇઝ ધ આન્સર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એક દાખલો મેં બંને રીતે ગણ્યો છે. આ રીતે પણ ગણ્યો છે, આ રીતે એક જાતની રમત જ કરી છે. બરાબર, 18 હતા એ એમના એમ રાખ્યા, 72ને લખ્યા 18ના સ્વરૂપમાં. 18ના ઉપર હોય એવા સ્વરૂપમાં નીચેનાને લાવવાના છે. તો કેવી રીતે આવે? તો 90 માઇનસ 18 કરું એટલે 72 આવી જાય એટલે એ લખી દીધા. અહીંયા જો નીચેનાને એમના એમ રાખ્યા છે 72, તો ઉપરનાને 72ના સ્વરૂપમાં લાવવા છે. તો 18 માટે શું લખ્યું મેં? 90 માઇનસ 72 લખ્યા. બરાબર છે, 90 માઇનસ 72 એટલે 18. એટલે 72 સ્વરૂપમાં આવી ગયા બંને. બરાબર, અને અહીંયા વિધેય પરિવર્તન થયું, સાઇનનું કોસ થયું. અહીંયા જે કોસ હતું એનું સાઇન થયું. ખ્યાલ આવ્યો? મજા આવી ને? ચાલો બીજો આગળ દાખલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ગણિત સમજીને કરીશું તો બહુ જ મજા આવશે અને દાખલા પણ તમને ખૂબ જ સરળ લાગશે. તો ચાલો શરૂ કરીએ હવે આગળનો દાખલો. બીજો દાખલો જોઈએ. તમે જાતે મને કહેજો કે એમાં શું કરવાનું છે.
tan26 अपॉन cot 64. સૌથી પહેલાં તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને તમને કે પહેલાં તો વિધેય પરિવર્તન છે કે નહીં એ ચેક, કારણ કે પરીક્ષામાં એવું નહીં આપે કે આનું વિધેય પરિવર્તન કરો, પણ સરવાળો કરી દો. તો 26 ને 64 કરો, 6 4 10 ની 0, વધી પડી 1, 2 ને 1 3 ને 6 9, 90 થાય છે એટલે આપણું કામ સરળ. બરાબર. આ દાખલો હવે ગણીએ આપણે, તો આ પ્રમાણે ગણીશું. બરાબર. કોઈ પણ એક વિધેયને એમનું એમ રાખો, તો 10 ને એમના એમ રાખું છું અને કોટને શું લખીશું 90 માઇનસ 26. બરાબર. જુઓ 90માંથી 26 જાય એટલે 64 થઈ ગયા, એમના એમ થઈ ગયા. એકને એમ, બંનેને વિધેય પરિવર્તન ના કરતા, નહીં તો શું થશે 10નું કોટ થશે અને કોટનું 10 થશે, એટલે ત્યાં ને ત્યાં આવીને ઊભા રહેશો. એવું નથી કરવાનું. એક વિધેય એમનું એમ રાખવાનું, બીજાને પરિવર્તન કરવાનું. બરાબર છે. હવે અહીંયા જુઓ શું થશે, તો tan26 એમના એમ રહેશે. હવે કોટ 90 માઇનસ થીટા. બરાબર. થીટાની જગ્યાએ 26 આવ્યા, તો કોટનું વિધેય પરિવર્તન શું થાય છે 10માં થાય છે, એટલે એ 10 અને થીટા એટલે 26. પાછા બંને કેન્સલ થશે. બરાબર. બંને કેન્સલ થાય એટલે આપણો જવાબ કેટલો આવે 1. ખ્યાલ આવી ગયો? મજા આવી? ચાલો ત્રીજું લઈએ આપણે. ત્રીજામાં શું કરવાનું છે એ જોઈએ. cos 48 minus sin 42. જો વિદ્યાર્થી મિત્રો 48 અને 42 બંનેનો સરવાળો કરો તો કેટલો થાય છે, તો 8 ને 2 10, 10 ની 0, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 4 9, 90 થઈ ગયો. તો આનું વિધેય પરિવર્તન કરવાનું. કોનું કરીશું? કોઈ પણ એકને એમનો એમ રાખો, બીજાનું પરિવર્તન કરો. તો ચાલો શરૂ કરીએ કે બરાબર cos 48 એમને એમ રાખ્યા માઇનસ સાઇન. હવે આ શું થશે 90 માઇનસ 48. બરાબર ને. જો 90માંથી 48 જાય એટલે કેટલા થઈ જાય 72 થઈ જાય. બરાબર છે. હવે આપણે વિધેય પરિવર્તન કરીશું. cos 48 માઇનસ, હવે સાઇનનું વિધેય પરિવર્તન શું થાય cos થીટાની જગ્યાએ કેટલા 48. તો cos 48માંથી cos 48 ગયા તો શું રહે જવાબ 0. હા, આપણો આન્સર. સરસ છે ને. ચાલો ચોથો દાખલો આપણે જોઈએ. ચોથામાં શું કહેવા માંગે છે, cosec 31 માઇનસ sec 59. બરાબર. સૌથી પહેલાં તો આપણે સરવાળો કરી જઈએ. 9 ને 1 10 ની 0, વધી પડી 1, 5 ને 1 6 ને 3 9, 90 થઈ જાય છે. બરાબર. તો આ જ રીત પ્રમાણે આપણે આગળ વધીશું. બરાબર. cosec 31 ને એમના એમ રાખીએ અને sec 59 ને શું લખાશે 90 માઇનસ 31. 90માંથી 31 જશે એટલે 59 આવી જ જશે. આવી જ જાય વિદ્યાર્થી મિત્રો. 90 માઇનસ આગળનું કરો એટલે એ આવી જ જાય. બરાબર. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. હવે આ થશે cosec 31. હવે સેકનું વિધેય પરિવર્તન થશે. 90 માઇનસ થીટા છે એટલે, તો સેકનું વિધેય પરિવર્તન શેમાં થાય છે કોસેકમાં થાય છે, એટલે સેકનું કોસેક થશે. એટલે અહીંયા આવશે cosec 31. બરાબર. બંને સરખા છે, બાદબાકી છે એટલે 0. એ આપણો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર સમજાવું કેવી રીતે દાખલા ગણવાના છે. જ્યારે કિંમત શોધો હોય એમાં જો 0 30 45 60 અને 90 વાળી કિંમત હોય તો એમાં કિંમતો મૂકીને દાખલો કરવાનો. એ સિવાયના દાખલા હોય, એ સિવાયની કિંમતો હોય જે 18 72 જે આપણા કોઠામાં નથી એવી કિંમતો હોય. બરાબર. તો એવી જ્યારે કિંમતો આવે ત્યારે તમારે શું કરવાનું છે, વિધેય પરિવર્તન કરવાનું. પહેલાં તો બંનેનો સરવાળો કરી જવાનો. 90 થતો જ હોય. અહીંયા જો 18 ને 72 તો 90 થશે. બરાબર. 26 ને 64 તો 90 થશે. 31 ને 59 તો 90 થશે. 48 ને 42 તો 90 થશે. બરાબર. ત્યાર પછી શું કરવાનું, કોઈ પણ એક વિધેયને એમનું એમ રાખવાનું અને બીજું જે વિધેય હોય એને પરિવર્તિત કરવાનું, એટલે 90 માઇનસ કરવાનું. હંમેશા 90 માઇનસ ઉપરનો જ ખૂણો આવે. બરાબર. અહીંયા જો અહીંયા 18 છે તો 90 માઇનસ 18 આવશે. અહીંયા 26 છે તો 90 માઇનસ 26 આવશે.
અહીંયા 72 છે તો 90 માઇનસ 72 આવશે. અહીંયા 48 છે તો અહીંયા 42ના 90 માઇનસ 48 આવશે. અહીંયા 31 છે તો અહીંયા 90 માઇનસ 31 જ આવશે. અને પછી વિધેય પરિવર્તન જે આપણે ભણ્યા બરાબર એ પ્રમાણે વિધેય પરિવર્તન કરી દો. બરાબર આ પ્રમાણે કે ભાઈ સાઇનનું કોસ કરો, કોસનું સાઇન કરો, ટેનનું કોટ કરો, કોટનું ટેન કરો, સેકનું કોસેક કરો, કોસેકનું સેક કરો, એટલે આપણું કામ થઈ જાય. પણ ધ્યાન માત્ર એટલું રાખવાનું છે, બંને વિધેયને પરિવર્તિત નહીં કરવાના. એક વિધેય એમનું એમ રાખવાનું, બીજા વિધેયને પરિવર્તિત કરવાનું, કોઈ પણ એકને. બરાબર ઉપરનાને રાખો તો નીચેનાને બદલો, નીચેનાને રાખો, અહીંયા મેં નીચેનાનું રાખ્યું તો ઉપરનું બદલ્યું. બરાબર એ જ પ્રમાણે આને એમને એમ રાખ્યું તો આને બદલ્યું, જો આને એમનું એમ રાખો તો આને બદલો. એ પ્રમાણે કરી અને તમે દાખલા ગણી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ થોડું અઘરો લાગે છે વિદ્યાર્થીઓને, પણ જો થોડું ધ્યાન આપશો તો સરળતાથી તમે આ દાખલાના માર્ક્સ મેળવી શકશો. તો આપણા વિડીયોને વધુને વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા જેવા મિત્રોને પણ વાત કરો કે આવી સરસ મજાની મેથ્સ મેજિક નામની ચેનલ છે તો એમાં સબસ્ક્રાઈબ કરો તો દરેક પ્રકરણના દરેક દાખલા તમને એમાં જોવા અને સમજવા મળશે. આવજો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.